હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું સુરતનો પ્રખ્યાત સુરતી લોચો, અને તે પણ દાળ પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ લોચો બનાવીને તૈયાર કરીશું। એકદમ નવા સ્વાદ સાથે બનાવીશું અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને તમને પરફેક્ટ માપ સાથે બતાવીશ। અને લોચાનો 100 ગણો સ્વાદ વધારવા માટે તેનો મસાલો પણ તૈયાર કરીશું અને લોચા સાથે ખવાતી સ્પાઇસી ચટણી પણ બનાવીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે પરફેક્ટ માપ સાથે સુરતી લોચો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ચણાની દાળ લીધી છે અને તેનાથી અડધા પૌવા લીધા છે, એટલે કે 1/4 કપ જેટલા પૌવા લીધા છે અને પૌવા કરતા અડધી અડદની દાળ લીધી છે, એટલે કે 1/8 કપ જેટલી અડદની દાળ લીધી છે। આ માપ એકદમ સહેલું છે। તો આજે આપણે દાળને પલાળવાની નથી, એટલે આ રીતનું કોટનનું કપડું લઈશું અને હવે દાળ અને પૌવાને કોટનના કપડામાં લઈ લઈશું અને સારી રીતે લૂછી લઈશું, જેથી જેમાં કોઈ કચરો હશે તો તે દૂર થઈ જશે। તો આ રીતે એકદમ સરસ સાફ કરી લેવાનું છે। હવે દાળ અને પૌવા સરસ સાફ થઈ જાય એટલે એક બાઉલમાં લઈ લઈશું। હવે એક નાનું મિક્સર જાર લઈશું અને દાળ અને પૌવા મિક્સર જારમાં લઈ લઈશું અને ઢાંકણ બંધ કરીને એકદમ સરસ ઝીણો પાવડર દળી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાવડર દળીને તૈયાર કરી લીધો છે। તો જુઓ, આ રીતનો પાવડર કરવાનો છે। હવે આને એક બાઉલમાં લઈ લઈશું। હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડુંક હળદર પાવડર ઉમેરીશું। હવે 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધા કપ જેટલું દહીં ઉમેરીશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જેટલા પાણીની જરૂર પડે તેટલું પાણી ઉમેરતા જઈશું અને એકદમ સરસ બેટર બનાવી લેવાનું। તો હું અહીંયા થોડું પાણી ઉમેરું છું અને બધું સરસ રીતે મિક્સ કરી લઉં છું। બેટર એકદમ સરસ રીતે બનાવી લીધું છે। તો જુઓ, આ રીતનું બેટરને રાખવાનું છે। હવે ઢાંકણ બંધ કરીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું। હવે આ બેટરને રેસ્ટ અપાય ત્યાં સુધી લોચાનો ચટપટો મસાલો બનાવી લઈશું। તો આપણે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી લોચાનો મસાલો તૈયાર કરીશું। તો તેના માટે અડધી ચમચી જેટલો સંચર પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને થોડીક હિંગ ઉમેરીશું। તો હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું। તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આપણો મસાલો બનીને તૈયાર થાય છે। તો જુઓ, લોચાનો મસાલો તૈયાર છે। જો તમારે તીખો મસાલો જોઈતો હોય તો તીખું લાલ મરચું 1 ચમચી જેટલું ઉમેરવાનું, પણ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। તો હવે લોચા સાથે ખવાતી એકદમ સ્પાઇસી સ્વાદિષ્ટ ચટણી બનાવી લઈશું। તો તેના માટે એક મિક્સર જારમાં થોડાક દાંડી સાથે કોથમીરના પાન ઉમેરી દઈશું। હવે 2 નંગ જેટલા તીખા લાલ મરચાં ઉમેરવાના અને 1 થી 2 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને હવે ચટણીને થીક બનાવવા માટે અહીંયા તમે લોચાનો પીસ પણ ઉમેરી શકો છો અથવા આ રીતે 2 થી 3 ચમચી જેટલા ગાંઠિયા ઉમેરી શકો છો। હવે આમાં 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને ઢાંકણ બંધ કરીને એકદમ સરસ ચટણી બનાવી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ બનીને તૈયાર છે। ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે। હવે આપણે આ ચટણીને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તેને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। તો આ બેટર થોડુંક થીક થઈ ગયું છે। હવે આપણે આમાં થોડું પાણી ઉમેરીશું અને બેટરને એકદમ સરસ સરખું કરી લઈશું। તો જુઓ, મેં પાણી નાખીને એકદમ સરસ રીતે બેટર સરખું કરી લીધું છે। જુઓ, બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ।
હવે બેટરમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. તમે સોડાની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઉપર 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બેટરને થાળીમાં લઈ લેવાનું. તો તેની પહેલા થાળીને તેલથી સરસ ગ્રીસ કરી લેવાની અને પછી થાળીમાં બેટર લઈ લઈશું. અત્યારે મેં અડધું બેટર થાળીમાં લીધું છે અને પછી બીજી વાર આપણે થાળીમાં બનાવી લઈશું. તો આ રીતે થાળીને સરખી કરી લેવાની અને હવે ઉપર આપણે જે લોચાનો મસાલો બનાવ્યો હતો તેને સ્પ્રિંકલ કરી લઈશું. જો તમારે વધારે પસંદ હોય તો વધારે મસાલો ઉમેરી શકો છો. તો હવે મેં અહીંયા કડાઈમાં ગરમ પાણી કરવા રાખી દીધું હતું. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આમાં આવું એક સ્ટેન્ડ રાખીશું અને હવે જે થાળી બનાવીને રાખી છે તે કડાઈમાં મૂકી દઈશું. હવે આ ઢાંકણને કોટનના કપડાથી બાંધી લેવાનું, જેથી કરીને વરાળના ટીપા લોચા ઉપર ન પડે. હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો હવે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને લોચાને આ રીતે ચપ્પાથી ચેક કરી લઈશું. તો ચપ્પો એકદમ સરસ ક્લીન આવે છે. તો હવે આપણો લોચો સ્ટીમ થઈ ગયો છે. હવે આને બહાર કાઢી લઈશું. તો હવે મેં થાળીને બહાર કાઢી લીધી છે અને હવે બીજી થાળી તૈયાર કરીને રાખી હતી તે પણ આ રીતે મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરીને 10 થી 12 મિનિટ ચડવા દઈશું. હવે આ લોચાને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો એકદમ સરસ ઠંડુ થઈ જાય. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને લોચો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આ રીતે તવીથાની મદદથી આ રીતે લોચાને પ્લેટમાં લઈ લઈશું. લોચાને આ રીતે જ સર્વ કરવામાં આવે છે. હવે ઉપરથી આપણે થોડુંક તેલ ઉમેરીશું. તેલ સાથે લોચો ખાવાની ખૂબ મજા આવશે. હવે આપણે જે લોચાનો મસાલો બનાવ્યો હતો તેને ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને સાથે આપણે સ્પાઇસી ચટણી બનાવીને રાખી હતી તે પણ પ્લેટમાં રાખી દઈશું અને હવે ઉપર થોડી ઝીણી નાયલોન સેવ ઉમેરીશું. જો તમે ડુંગળી ખાતા હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણો આ ઇન્સ્ટન્ટ સુરતી લોચો. દાળ પલાળવાની ઝંઝટ વગર બનીને તૈયાર થાય છે. જ્યારે મહેમાન આવે ત્યારે કંઈક નવું બનાવવું હોય તો આ રીતે ફટાફટ તમે બનાવી શકો છો. અથવા પૌવા અને દાળનો પાવડર તૈયાર કરીને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે લોચો બનાવવો હોય ત્યારે બનાવી શકો છો. તમે પણ ઘરે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. આ એકદમ ફટાફટ બનીને તૈયાર થાય છે. કંઈક નવું બનાવવું હોય તો આ રીતે ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો. તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો. તો ફરી મળીએ નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.